હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં પેરામેડિકલ નર્સિંગ એટલે કે એલાઇડ એન્ડ હેલ્થ કેર કોર્સિસ માટે જે 12 તારીખ છે એ છેલ્લી હતી. એટલે કે ઓનલાઈન પિન ખરીદી અને રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ અપલોડ માટે 12 તારીખ સાંજે 4 વાગ્યા સુધી તમે પ્રોસેસ એ કરી શકો છો. પિન ખરીદી માટે બપોરે 12 વાગ્યા સુધી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ માટે સાંજે 4 વાગ્યા સુધી તમે પ્રોસેસ કરી શકો છો. અને જે પણ વિદ્યાર્થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી નાખ્યું હોય એને હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટની વેરિફિકેશન માટે 13 તારીખ બપોર 12 વાગ્યા સુધીનો સમય છે તે આપ્યો છે. હવે ઘણા બધી વિદ્યાર્થીઓના પ્રશ્નો ઇન્સ્ટાગ્રામ પેજમાં મને આવી રહ્યા હતા કે સર, અમે પૂરક પરીક્ષા આપવાના છીએ તો અમારા માટે ફોર્મ ભરવાની જાહેરાત થશે કે નહીં, અથવા તો ઘણા વિદ્યાર્થીઓને ઓનલાઈન માર્કશીટ છે એ આવી છે પરંતુ ઓરિજિનલ માર્કશીટ નથી આવી, તો એને શું કરવાનું છે. અને ઘણા બધી વિદ્યાર્થીઓ કે જેણે ઓલરેડી વેરિફિકેશનની સંપૂર્ણ પ્રોસેસ કરી લીધી છે તો એને કોર્સ અને કોલેજ પસંદગી ક્યારે કરવી એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. આ ચેનલમાં જ્યારે તમને લોકોને એડમિશન મળી જશે ત્યાર પછી પેરામેડિકલ કોર્સ માટે સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ અને કયા વિદ્યાર્થીઓને કયું ફોર્મ ભરવું જોઈએ એના પર પણ વિડીયો છે તે આવતા રહેશે. તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. જે પણ વિદ્યાર્થીઓ 12 તારીખ સુધીમાં પિન ખરીદી કે રજિસ્ટ્રેશન કરી નાખ્યું હોય તો એ કાલની એટલે કે 13 તારીખની અપોઇન્ટમેન્ટ લઈ અને વેરિફિકેશન છે એ જરૂરી કરાવી લે. જે પણ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન નહીં થાય એ વિદ્યાર્થીઓને એડમિશન મળશે નહીં, એટલે કે મેરિટ લિસ્ટમાં નામ છે તે આવશે નહીં. વેરિફિકેશનની સંપૂર્ણ પ્રોસેસ પૂરી થયા બાદ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે એ તમામ વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. તો હાલ જે પણ વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કર્યું છે અને જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પછી રજિસ્ટ્રેશન કરશે તો તમામ વિદ્યાર્થીઓનું એકસાથે મેરિટ લિસ્ટ ડિક્લેર છે તે કરવામાં આવશે. મેરિટ લિસ્ટ એટલે કે ટૂંકમાં કહું તો જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે એ તમામ વિદ્યાર્થીઓનું નામ અને એની ટકાવારી સાથે ડેટા છે એ ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ જાહેર થશે અને ત્યાર પછી કોલેજ અને કોર્સ પસંદગી છે એ કરી શકો છો. વિદ્યાર્થી પોતાની મેરિટ અને લાયકાત મુજબ અનલિમિટેડ કોલેજ અને કોર્સ પસંદગી છે એ કરી શકે છે. ઘણા બધી વિદ્યાર્થીના પ્રોબ્લેમ હતા કે સર, મેં ફક્ત બીએસસી નર્સિંગ માટે ભર્યું છે પરંતુ મારે હવે બીપીટી માટે ભરવું છે. તો અત્યારે જે પણ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું છે તો અત્યારે ફક્ત તમારું ફોર્મ જ ભરાયું છે, એટલે કે તમે કોર્સ અને કોલેજ પસંદગી અત્યારે કરી શકતા નથી. તમારી જે પણ એ લાયકાત હશે, તમારા ધોરણ 12માં જે પણ પ્રવાહ હશે, તમારા વિષય હશે એ મુજબ તમારી લાયકાત હશે. એ લાયકાત મુજબ તમે જેટલા પણ કોર્સમાં એલિજિબિલિટી ધરાવતા હોય એ સંપૂર્ણ કોર્સ તમે એકસાથે જ પસંદ કરી શકો છો. એટલે કે બીએસસી નર્સિંગની સાથે તમે જીએનએમ અથવા તો બીપીટીમાં લાયકાત ધરાવતા હોય તો એ બંને કોર્સ પસંદ કરી શકો છો. સરકારી કોલેજની સાથે તમે ખાનગી કોલેજ પણ પસંદ છે કરી શકો છો. એટલે કે તમારી લાયકાત અનુસાર તમે અનલિમિટેડ કોલેજ અને કોર્સ છે એ પસંદ કરી શકો છો. જ્યારે મેરિટ લિસ્ટ ડિક્લેર થશે ત્યાર પછી તમે કોર્સ અને કોલેજ પસંદગી કરી શકો છો. મેરિટ લિસ્ટ ક્યારે ડિક્લેર થશે એ પણ આપણે આગળ જોવાના છીએ. હવે જે પણ વિદ્યાર્થીઓને અત્યાર સુધી ફોર્મ ભરાયું નથી, એટલે કે ફોર્મ ભરવાનું છે એ લોકો ભૂલી ગયા હોય, અથવા તો જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવાની હોય અને એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું બાકી રહી ગઈ હોય તો તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી પૂરક પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે. ત્યારે જે પણ વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ પૂરક પરીક્ષામાં પાસ થયા વિદ્યાર્થી પણ અરજી ફોર્મ ભરી શકશે. અને જે વિદ્યાર્થીઓ 12 તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન કર્યું હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું બાકી રહી ગઈ હોય એ તમામ વિદ્યાર્થીઓ ફરીથી ફોર્મ ભરી શકે છે. ખાસ કરીને ઘણા બધી એનઆઈએસ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવ્યા હતા કે સર, અમારી ઓરિજિનલ માર્કશીટ નથી આવી તો અમારે શું કરવું. તો જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ સિવાયના છે અને એ વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ ના આવી હોય, તમામ વિદ્યાર્થીઓ હાલ અત્યાર સુધીમાં એ લોકો રજિસ્ટ્રેશન કરી શકે છે. પરંતુ એ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ જ્યારે ઓરિજિનલ માર્કશીટ આવશે ત્યાર પછી જ થશે. ઘણા બધી વિદ્યાર્થીઓના એ પ્રશ્ન હતા કે સર, છેલ્લી તારીખ 12 છે તો અમે કઈ રીતે વેરિફિકેશન કરાવશું. તો જ્યારે પૂરક પરીક્ષા ગુજરાત બોર્ડનું પરિણામ આવશે ફરીથી રજિસ્ટ્રેશન ચાલુ થશે. તો જ્યાં નવી તારીખ ડિક્લેર થાય એ સમય મર્યાદા અંદર તમારે વેરિફિકેશન ચેક કરાવવાનું રહેશે. એટલે કે તમારી ઓરિજિનલ માર્કશીટ આવે ત્યાર પછી તમે વેરિફિકેશન ચેક કરાવી શકો છો. ટૂંકમાં કહું તો જેને ઓરિજિનલ માર્કશીટ નથી આવી એ ફરીથી જ્યારે નવી તારીખ આવે ત્યારે વેરિફિકેશન કરાવી શકે છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના હોય તો પૂરક પરીક્ષાનું પરિણામ આવશે ત્યાર પછી ફરીથી રજિસ્ટ્રેશન ખુલશે તો રજિસ્ટ્રેશન કરી શકે છે. જે પણ વિદ્યાર્થીઓને હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન થઈ ગયું હોય તો એ તમામ વિદ્યાર્થીઓ હાલ અત્યારે વેઇટ કરે. જ્યારે મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે ત્યારે તમામ વિદ્યાર્થીઓ કોર્સ અને કોલેજ પસંદગી કરી શકે છે. હવે કોમન પ્રશ્ન એ છે કે મેરિટ લિસ્ટ છે એ ક્યારે ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ છે એ જુલાઈ મહિનામાં ડિક્લેર છે તે કરવામાં આવશે. તો જુલાઈ મહિનામાં ક્યારે કરવામાં આવશે એની કોઈ ફિક્સ ડેટ નથી, પરંતુ પૂરક પરીક્ષાનું પરિણામ આવી જશે, રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યાર પછી તમામ વિદ્યાર્થીઓ કે જેણે રજિસ્ટ્રેશન કર્યું છે એનું એક સાથે જ મેરિટ લિસ્ટ છે ડિક્લેર કરવામાં આવશે. એટલે જુલાઈ મહિનામાં ગમે ત્યારે ડિક્લેર કરવામાં આવશે. જ્યારે પણ ડિક્લેર કરવામાં આવશે એટલે 100% હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં અપડેટ છે તે આપી દઈશ અને યુટ્યુબ ચેનલમાં પણ અપડેટ છે તે આપી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.